ચિત્રાથી ચિત્ર સુધીના ઉબડખાબડ રસ્તાથી પરેશાન વાહન ચાલકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ચિત્રાથી ચિત્ર તરફ જતા રસ્તાનું કામ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તેમાં ચિત્રા ફિલ્ટર સુધીના નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે રસ્તો પસાર કરવો સર્વસામાન્ય વાહન ચાલકોને લાગે છે. જ્યારે ફિલ્ટરથી ચિત્ર સુધી બાકી રહેલા રસ્તાનું અધૂરા કામના કારણે મોટા ખાડા અને ઉબડખાબડ રસ્તા ઉપર ચાલતા વાહન ચાલકોને આ રસ્તો નરસમાન લાગતા તંત્ર સામે રોષ વ્યક્ત કરી વેરો તો તંત્ર વસૂલ કરે છે તો રોડ રસ્તા જેવી સુવિધા આપવામાં નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યું હતું. સમય વાળો રોડ છે. અત્યારે ચિત્રાથી ફિલ્ટરની ટાંકી લગી રોડ બની ગયેલો છે. અત્યારે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. અત્યારે ચિત્રથી જે ફિલ્ટરની ટાંકી લગીનો જેટલો રસ્તો છે એકદમ ખાડા છે. અમારે આવવા જવામાં કેટલા બાળકો નીચાણવાળા પણ તેમાં પડે છે અને નુકસાન થાય છે. તે બાળકોને નુકસાન થાય છે તે માટે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. તો વહેલા છતાં તંત્ર ધ્યાન દે એવી અમે અરજી કરીએ છીએ. અસ્તુ. આ રસ્તો આપણે તમે જોતા હશો કે કેટલો ખરાબ થઈ ગયો. વરસાદના કારણે વરસાદ હજી તો પૂરા ગુજરાતના 10% પણ વરસાદ પડ્યો નથી. ત્યાં રસ્તાઓનો હાલ બેહાલ થઈ ગયા છે. તમે જોતા છો મ્યુનિસિપાલિટીએ નવો નિયમ કાઢ્યો છે કે તમારા ઘરની આજુબાજુ જો પાણી ભરાયેલું હશે તો અમે દંડ ઉઘરાવશું. પણ અમે જે રોડ ટેક્સ, વીજળી ટેક્સ વગેરે ટેક્સ ભરીએ છીએ તો રોડ બનાવવાનું કામ મ્યુનિસિપાલિટી છે. તમે ચિત્રા રોડ છે, પાણીની ટાંકી, ફિલ્ટર ટાંકી છે, ત્યાંથી ચિત્ર રોડ ઊંધી રસ્તો હાવ બેહાલ થઈ જે વારંવાર અકસ્માતનો ભય રહ્યા કરે છે. અકસ્માત થતા પણ હોય છે ને ચિત્રા રોડ ઉપર પણ કેનાલનું કામ ચાલુ કરેલું જે વરસાદના કારણે અધૂરું મૂકીને વી ગયા. તો અકસ્માત થશે તો તેની જવાબદારી કોણ લેશે? તેથી અમારે કોલેજ જવાનું હોય, હરોજ આવી તકલીફ થાય કે આ રોડ બહુ ખરાબ છે. ખરેખર રોડમાં સુધારો કરવો જોઈએ. આ રોડમાં બહુ તકલીફ પડે છે. આવા ખટારાની બહુ વધુ પડતું આવે છે અને અમને આમ વરસાદમાં તો બહુ મુશ્કેલી પડે છે. કોલેજે જવા